મલ્લિનાથ ભગવાનનું સ્તવન છે, આનંદ ગંજીનું. કોઈને આવડે છે? નિદ્રા સુપન જાગર ઉજાગરતા તુરીય અવસ્થા આવી. નિદ્રા બેહોશ, નિદ્રામાં આપણે હોશમાં નથી હોતા, તો જાગૃતમાં બી આપણે હોશમાં નથી હોતા, પણ છતાંય કાંઈક હોશ હોય. એક ચમકારો આવે અને જતો રહે, ચમકારો આવે ને જતો રહે. નિદ્રામાં કાંઈ આપણે સાવ બેહોશ થઈ. સ્વપ્ન દશા એમાં થોડોક ચમકારો આવ્યો અને જતો રહ્યો. વિકલ્પો છે, વિકલ્પો છે. જાગૃત દશામાં પણ વિકલ્પો છે, ને વિકલ્પો છે ત્યાં સુધી આપણે બેભાન જ છીએ. તો ત્રીજી ચોથી દશા છે તુરીય અવસ્થા. એને તુરિયા કહેવાય છે. તુરિયા એટલે પેલા નહીં આપણા, તુરીય અવસ્થા એટલે ચોથી અવસ્થા, ઉજાગર. હવે સૂતો હોય તો પણ જાગતો છે, આંખ કદાચ બંધ હોય પણ અંતર જાગૃત છે, અંતરથી જાગૃત થઈ ગયું. એ તુરીય અવસ્થા. એને વર્ણવવાના શબ્દો જ ના હોય, કેમ કે એમાં વિકલ્પ જ નથી. કલ્પના શિલ્પ વિશ્રાંતે તુર્યૈવાનુભવ દશા. કલ્પના વિચારોનું શિલ્પ, વિચારો શાંત થઈ જશે પછી જ ચોથી અવસ્થા. ત્યાં સુધી ચોથી અવસ્થા. આપણે વિચારોના જોરે એને પામવા જઈશું તો કાંઈ નહીં, પણ પહેલા વિચારો આપણા શુદ્ધ થવા પડશે, શુભ થવા પડશે. આપણે હજી અશુભમાં જ છીએ. પાછી વાત તો ત્યાં જ આવીને ઉભી રહી જશે પ્રેક્ટિકલમાં, કે આપણે વિચારીએ કે હું વિચાર, સાહેબ મને વિચાર આવતો જ નથી, એવું નહીં થાય. નહીં, એ તો ઠીક છે, એ તો એક વાત છે, પણ આપણું અંદરનું સબકોન્શિયસ છે એટલા બધા વિચારો કરે છે, એટલી ઝડપથી કરે છે કે આપણને ખબર પણ નથી પડતી કે મેં વિચાર કર્યો કે નહીં. એકદમ સ્ટન થઈ ગયા, આપણે સ્ટબબન થઈ ગયા, આપણને ખબર જ ના પડી કે શું થયું, અને વિચાર તો ચાલુ.